ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 3 માહિતીનું નિયમન। તો જો આપણે છેલ્લે સરાસરી શીખ્યા હતા, બરાબર? સરાસરી એટલે શું હતું? સરાસરી, બરાબર? તો બધા અવલોકનનો સરવાળો, બધા અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા, બધા અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા, બરાબર? આ હતું સરાસરીનું સૂત્ર। તો બધા અવલોકનનો સરવાળો એટલે શું હતું? કોઈ માહિતી આપવી હોય આપણને, ધારો કે આપણે એક્ઝામ્પલ લીધું હતું કે તમારા વાંચનના કલાક, બરાબર? તો તમારું રોજનું કેટલું વાંચન છે, બરાબર? તો એક અઠવાડિયામાં તમે 30 કલાક વાંચો છો, એક્ઝામ્પલ તરીકે એક અઠવાડિયામાં ટોટલ 30 કલાક વાંચન છે તમારું। તો દરેક સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ દરેક દિવસનું અલગ અલગ વાંચન હોય, તો એ બધાનો સરવાળો કરવાનો, બરાબર? ધારો કે 30 આવે, 30 કલાક તમારું વાંચન છે, તો એ શું કહેવાય? બધા અવલોકનનો સરવાળો। અને અવલોકનની સંખ્યા, તો ટોટલ કેટલા અવલોકન હતા? તો 7 દિવસ, એટલે કે 7 દિવસ હતા, બરાબર? તો ભાગ્યા 7, તો અહીંયા જે આવે જવાબ એ તમારું શું કહેવાય? 7 ચોક 28 અને 7 તરી 7 દુ 14, બરાબર? એટલે કે એપ્રોક્સ જે જવાબ આવે એ તમારું શું કહેવાય? સરાસરી, બરાબર? આપણે એક્ઝામ્પલ ગણીએ એટલે ખ્યાલ આવશે। જો પેજ નંબર 61 પર પ્રયત્ન કરો આપ્યું છે, એમાં જો એક અઠવાડિયા દરમિયાન તમારા ઊંઘવાના કલાકની સરાસરી શોધો। એક અઠવાડિયા દરમિયાન તમારા ઊંઘવાના કલાકની સરાસરી। તો જો પ્રયત્ન કરો એમાં પ્રશ્ન 1, સરાસરીનું સૂત્ર આપેલું છે આપણને, બરાબર? બોર્ડ પર મેં લખેલું છે। હવે તમારા ઊંઘવાના કલાક સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ, બરાબર? સોમ થી રવિ તમે અઠવાડિયું ગણવાનું। તો સોમવારે 8 કલાક, મંગળવારે 8, બુધવારે 9, ગુરુવારે 7, શુક્રવારે 8, શનિવારે 7, રવિવારે 9, બરાબર? તો આ થયા અઠવાડિયાના આપણા કલાક, બરાબર? કલાકમાં છે કલાક। હવે જો કલાક, તો અહીંયા શું કરશું? બધા અવલોકનનો સરવાળો, તો 8 8 9 7 8 7 9 8 8 9 7 8 7 9, બરાબર? અને છેદમાં શું આવશે? અવલોકનની કુલ સંખ્યા। તો ટોટલ કેટલા અવલોકન છે? 1 2 3 4 5 6 અને 7, ટોટલ 7 અવલોકન છે, બરાબર? હવે સરવાળો, તો કે 8 * 16 8 * 24 25 25 ને 7 35 7 * 14 7 * 21 7 * 28 પછી 1 2 અને 3, બરાબર? સરવાળો કરવાનો છે 8 9 10 11 12 13 16 56 થશે। 56 કલાક તમે એક અઠવાડિયામાં ઊંઘ લીધી, બરાબર? એક અઠવાડિયામાં 56 થયા। અને છેદમાં શું આવશે? 7, તો 56 ભાગ્યા 7, તો સીધી 49 7 * 56, બરાબર? એટલે કે 8 કલાક થશે। કેટલા? સરાસરી કેટલી થઈ તમારી? સરાસરી એટલે કે 8 કલાક તમે એવરેજ
ઊંઘો છો, બરાબર? તો આ અવલોકન પ્રયત્ન કરો 1 હતી. હવે બીજું, તો બીજામાં શું કીધું છે? જો એમાં અલગ આપ્યું છે તમને. બીજામાં સંખ્યા શોધવાની છે. 1/2 અને 1/3 અને 1/3 વચ્ચેની ઓછામાં ઓછી 5 સંખ્યા શોધો. તો 5 સંખ્યા શોધવાની છે. જો આવો કોઈ એક્ઝામ્પલ હોય તો શું કરવાનું તમારે? તો બે સંખ્યા આપી છે એનો સરવાળો કરવાનો ભાગ્યા 2 કરવાના. આ સંખ્યા આપી છે એનો સરવાળો ભાગ્યા 2 કરવાના, બરાબર? તો જો પહેલા કરીએ આપણે 1/3 1/3 ભાગ્યા 2, બરાબર? હવે આનો લસા કરવાનો, લસા લેવાનો, બરાબર? આનો જો આપણે આ રીતે કરીએ તો 1/3 વત્તા 1/3 ભાગ્યા 2, બરાબર? હવે જો આનો લસા તો શું થાય? 3 અહીંયા જાય, 3 વત્તા 2 અને છેદમાં 3 દુ 6 થશે, બરાબર? ભાગ્યા 2. તો અહીંયા શું થશે? 3 ને 2 5 ના છેદમાં 6. હવે ભાગાકારને ગુણાકારમાં કરી દેવાનો અને 2 છે એનો વ્યસ્ત 1/2, બરાબર? તો શું થશે? 5 ના છેદમાં 6 દુ ને 12 થશે, બરાબર? તો આ એક કિંમત મળી આપણને 5 ના છેદમાં 12, બરાબર? હવે જો 1/2 અને 1/3 આ બેની વચ્ચે એક કિંમત કઈ મળી? તો 5 ના છેદમાં 12, બરાબર? હજી બીજી 4 શોધવાની છે આપણે. તો હવે 1/2 અને 5 ના છેદમાં 12, જો 1/2 હવે આ બે કિંમત લઉં 1/2 અને 5 ના છેદમાં 12, તો 1/2 5 ના છેદમાં 12 ભાગ્યા 2, બરાબર? બંનેનો સરવાળો ભાગ્યા 2. તો શું થશે? જો બંને કિંમત અહીંયા 12 છે તો અહીંયા 6 વડે ગુણી દો તો 6 ના છેદમાં 12 વત્તા 5 ના છેદમાં 12 ભાગ્યા 2. 6 ને 5 11, તો 11 ના છેદમાં 12 ભાગાકારનો ગુણાકાર અને 2 નું 1/2, બરાબર? તો 11 ના છેદમાં 12 ને 24. તો આ એક બીજી કિંમત મળી, બરાબર? આ કોની વચ્ચે હતી? આ બેની વચ્ચે હતી, બરાબર? તો અહીંયા લખું 11 ના છેદમાં 24, બરાબર? તો બે કિંમત મળી. હવે આ બેની વચ્ચેની એક કિંમત શોધવી છે. તો જો ત્રીજા માટે તો 5 ના છેદમાં 12 લઉં અને 1 ના છેદમાં 3 ભાગ્યા 2, બરાબર? આ બંનેનો સરવાળો અને ભાગ્યા 2. તો શું થશે? જો અહીંયા 4 વડે ગુણ ઉપર એટલે 4 તરી 12 થશે. તો 5 ના છેદમાં 12 વત્તા અહીંયા 4 ઉપર નીચે ગુણી કાઢો 4 અને 4 તરી 12 ભાગ્યા 2. તો જો 12 નીચે સરખા છે એટલે એમના 5 ને 4 9 ભાગાકારનો ગુણાકાર થઈ જશે અને 2 નું 1/2 થઈ જશે, બરાબર? તો 12 દુ 24 અને 9, બરાબર? તો 9 ના છેદમાં 24 આ થઈ ત્રીજી કિંમત. કોની વચ્ચે હતી? 9 ના છેદમાં 24, બરાબર? હવે છેલ્લે હજી બીજી બે બાકી છે, બરાબર? ટોટલ 5 શોધવાની છે. 4 નંબર તો આ બે વચ્ચેનો 1 ના છેદમાં 2 અને 11 ના છેદમાં 24 ભાગ્યા 2, બરાબર? તો જો બંનેનો અહીંયા પેલા ઉપર નીચે 12 વડે ગુણી દો એટલે અહીંયા 12 નું 24 થઈ જશે. તો 12 ના છેદમાં 12 * 24 વત્તા 11 ના છેદમાં 24 ભાગ્યા 2, બરાબર? તો જો નીચે સરખા એટલે 24 ઉપર 12 ને 11 22 ને 23 ભાગ્યા 2. તો 23 અને 24
ભાગાકારનો ગુણાકાર 1/2 તો કેટલા થશે 23 24 દુ 48 બરાબર તો કઈ આવી 24 દુ 23/48 બરાબર 1 2 3 4 થઈ હજી એક શોધવાની છે ત્યાંથી લઈ લઈએ 5 નંબર તો આ બે લઈએ છેલ્લી 9/24 વત્તા 1/3 ભાગ્યા 2 બરાબર બંનેનો સરવાળો ભાગ્યા 2 તો જો અહીંયા 24 છે અહીંયા 3 છે તો 8 તરી 24 તો ઉપર નીચે 8 વડે ગુણીશું એટલે નીચે 24 થઈ જશે તો 9/24 વત્તા 8/24 બરાબર 8 અહીંયા અને 8 અહીંયા 8 તરી 24 ભાગ્યા 2 હવે જો 9 ને 8 24 એમ લાય 9 ને 8 17 થશે બરાબર ભાગ્યા 2 હવે જો 17/24 ભાગાકારનો ગુણાકાર અને 2 નું 1/3 વ્યસ્ત થઈ જશે બરાબર 17 ઉપર એમના એમ 17 * 1 = 17 અને 24 દુ 48 બરાબર એટલે કેટલા આયા 17/48 તો આપણને 1/3 અને 1/3 ની વચ્ચે 1 2 3 4 અને 5 કિંમત મળી ગઈ બરાબર તો આ પ્રયત્ન કરો આપણો હવે ત્યાર પછી એના પછીનો ટોપિક છે વિસ્તાર એના પછી છે વિસ્તાર તો જો એક શાળાના 10 વિસ્તાર એટલે શું તો આપણે એક્ઝામ્પલ લઈએ તો 10 શિક્ષકોની 10 વર્ષમાં ઉંમર 10 શિક્ષકોની વર્ષમાં ઉંમર તો ઉંમર આપી છે અહીંયા 32 41 28 54 35 26 33 38 અને 40 બરાબર તો જો આ પ્રમાણે ઉંમર આપી છે 10 શિક્ષકોની તો વિસ્તાર એટલે શું તો જો વિસ્તાર તો સૌ પહેલા શું કરવાનું તો કે ચડતા ક્રમમાં ગોઠવવાનું સૌ પહેલા તો ચડતા ક્રમમાં ગોઠવી દેવાનું 41 બરાબર 41 ચડતા ક્રમમાં ગોઠવવાનું તો ચડતા ક્રમમાં સૌથી નાની કિંમત પહેલા આવે બરાબર તો ચડતા ક્રમમાં સૌથી નાની 26 23 છે બરાબર પછી 26 23 26 પછી 28 પછી 32 પછી છે 34 33 પછી 35 33 35 38 40 41 અને 54 બરાબર તો હવે જો વિસ્તાર એટલે શું તો વિસ્તાર એટલે શું તો કે સૌથી મોટી અને સૌથી નાની ઉંમર તો વિસ્તાર એટલે શું સૌથી મોટી ઉંમરની વ્યક્તિ 54 વર્ષ છે બરાબર સૌથી મોટી ઉંમર 54 વર્ષ છે માઈનસ સૌથી નાની ઉંમર 23 વર્ષ બરાબર તો આનો જે જવાબ આવે એટલે કે બાદબાકી સૌથી મોટી ઉંમરની વ્યક્તિ
એટલે કે અહીંયા આપણે શિક્ષકો લીધા છે તો સૌથી વધારે ઉંમરના શિક્ષક અને સૌથી ઓછી ઉંમરના શિક્ષકનો તફાવત બરાબર એટલે 54 - 23 તો 1 અને 3 તો કેટલા આવશે 31 વર્ષ બરાબર તો આ માહિતીનો વિસ્તાર કેટલો થયો 31 વર્ષ વિસ્તાર એટલે સૌથી નાનું અને સૌથી મોટું લેવાનું મોટા માઈનસ નાનું બાદ કરવાનું બરાબર એટલે કે બંને વચ્ચેનો ડિફરન્ટ કેટલો વિસ્તાર છે સૌથી મોટી ઉંમરમાં અને સૌથી નાની ઉંમરમાં કેટલો વિસ્તાર છે એ છે બરાબર તો આપણે એક્ઝામ્પલ લઈશું એટલે ખ્યાલ આવશે તો જો સ્વાધ્યાય 3.1 स्वाध्याय 3.1 प्रश्न नंबर 1 શું કીધું છે તમારા વર્ગના કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર બરાબર વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર બરાબર કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધવાનો છે હવે જો तो कोई पण 10 विद्यार्थी की ऊंचाई ले लઈએ આપણે 170 111 114 120 110 પછી છે 116 119 115 અને 113 બરાબર તો આ છે આપણા ક્લાસના 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ બરાબર તો હવે શું કરવાનું તો ચડતા ક્રમમાં ગોઠવવાનું ચડતા ક્રમમાં ગોઠવતા બરાબર તો સૌથી નાની કઈ છે 111 કરતા નાની 110 બરાબર 110 પછી 111 પછી 113 પછી 114 113 આવી ગઈ 114 આવી ગઈ 116 117 115 રહી ગઈ જો અહીંયા 115 116 117 15 16 અને 17 બરાબર તો રહ્યું 119 અહીંયા બે વાર છે અને 120 બરાબર બધી આવી ગઈ 1 2 3 4 5 6 7 8 9 10 ચડતા ક્રમમાં ગોઠવી દીધું હવે શું કરતા હતા આપણે તો કે વિસ્તાર બરાબર સૌથી વધારે હાઈટ ઊંચાઈ સૌથી વધારે ઊંચાઈ માઈનસ સૌથી ઓછી ઊંચાઈ બરાબર માઈનસ સૌથી ઓછી ઊંચાઈ બરાબર સૌથી વધારે ઊંચાઈ માઈનસ સૌથી ઓછી ઊંચાઈ તો જો સૌથી વધારે કેટલી થઈ આપણે 120 સેન્ટીમીટર 120 સેન્ટીમીટર માઈનસ સૌથી ઓછી તો 110 સેન્ટીમીટર બરાબર તો 20 કેટલા વધશે 10 સેન્ટીમીટર બરાબર તો આ માહિતીનો વિસ્તાર કેટલો થયો 10 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર બરાબર તો આ રીતે આપણે વિસ્તાર શોધવો પડે
હવે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2. તો જો કોઈ વર્ગમાં એક મૂલ્યાંકનમાં મેળવેલ નીચે દર્શાવેલ ગુણને કોષ્ટકમાં દર્શાવો તો આ પ્રમાણે ગુણ મેળવ્યા છે 4 6 7 5 3 5 4 5 2 6 2 5 2 6 5 1 9 6 5 1 9 6 5 8 4 5 8 4 6 7 5 8 4 6 અને 7. તો જો સૌથી વધારે ગુણ કેટલા છે અલગ અલગ 4 ક્વેશ્ચન આપ્યા છે આપણને આની અંદર. તો જો સૌ પહેલા તો કોષ્ટક દર્શાવવાનું છે બરાબર. તો આ શું હતું આનું પહેલા તો કોષ્ટક બનાવવાનું છે. હવે જો ગુણ અલગ અલગ ગુણ આપ્યા છે બરાબર. પછી આવૃત્તિ ચિહ્ન આવું તમે કદાચ આગળના ધોરણમાં શીખ્યા હશો બરાબર. જો ના શીખ્યા હોય તો અહીંયા ધ્યાન આપવાનું. અને સંખ્યા બરાબર કેટલા વિદ્યાર્થીઓ છે એની સંખ્યા. તો જો હવે શું કરવાનું આમાં તો સૌ પહેલા ગુણ કેટલા છે સૌથી ઓછા અને સૌથી વધારે. તો જો સૌથી વધારે ગુણ અહીંયા કેટલા છે તો 9 અને સૌથી ઓછો 1 છે બરાબર. તો 1 થી લઈને 9 સુધી લખી દેવાનું 1 2 3 4 5 6 7 8 અને 9 બરાબર. હવે જો આવૃત્તિ ચિહ્ન એટલે એક એક લેતું જવાનું. 4 ગુણ વાળો હોય પહેલો છે 4 ગુણ વાળો તો 4 હોય ત્યાં એક લીટો કરવાનો. પછી 6 ગુણ વાળો 6 વાળો હોય ત્યાં લીટો કરવાનો. 7 હોય તો 7 ની સામે 5 છે તો 5 ની સામે 3 છે તો 3 ની સામે 5 છે તો ફરીવાર બાજુમાં કરવાનું બરાબર. બાજુમાં કરવાનું રિપીટ થાય તો બાજુમાં. પછી 4 માટે રિપીટ થયું 5 ફરીવાર 2 6 પછી 2 5 પછી 1 9 6 પછી 5. જો 5 માટે અહીંયા 1 2 3 અને 4 લીટા થઈ જાય પછી એક આડો લીટો મારવાનો. 5 નંબર માટે આડો લીટો મારવાનો. 4 લીટા થયા બરાબર. 4 લીટી દોરી આપણે. પછી 5 નંબરની લીટી કરીએ તો એ આડી મારવાની. એવું જરૂરી નથી આના માટે દરેક માટે એ કરવાનું છે. જો અહીંયા 5 થાય તો 5 નંબરની લીટી કેવી કરવાની આડી કરવાની બરાબર. પછી છે 8 તો અહીંયા 8 આવશે. પછી છે 4 તો અહીંયા 4 આવશે. 6 અને 7 6 અને 7 બરાબર. હવે અહીંયા સંખ્યા લખવાની છે. તો સંખ્યા શેની લખવાની તો કે કેટલા વિદ્યાર્થી થયા બરાબર. એક ગુણ વાળા કેટલા વિદ્યાર્થી થયા તો અહીંયા એક લીટી છે એટલે 1 આવશે. બે ગુણ વાળા 2 થયા. 3 માટે 1 થયો. 4 માટે 3 પછી 5 4 3 અને 1 બરાબર. છેલ્લે કેટલું છે 1 કે 8 થયા 1 2 3 4 5 6 7 8. જો અહીંયા ઉપર નીચે લખવામાં થોડુંક નજીક લખવું એટલે ભૂલ ના પડે. 1 2 3 4 5 6 7 8 અને 9 બરાબર.
તમારે ચોપડામાં લીટીઓ આપેલી હશે એટલે લીટીઓ નથી પાડવાની। જો એક અહીંયા કેટલા છે 4 તો 4 પર લીટી આવશે, પછી 6 પર આવશે, પછી 7 પર, પછી 5 પર, પછી 3 ઉપર, પછી 5 ઉપર, પછી 4 ઉપર, પછી 5 ઉપર, પછી 2 ઉપર, પછી 6 ઉપર, પછી 2 ઉપર, પછી 5 ઉપર, પછી 1 ઉપર, 9 ઉપર, 9, 6 ઉપર, 5 તો આડું કરવાનું બરાબર। 5 નંબર આવે, પાંચમી લીટી એટલે આડી કરવાની, પછી 8 ઉપર, પછી 4 ઉપર, 6 અને 7 તો 6 અને 7 બરાબર। હવે જો અહીંયા કેટલી સંખ્યા છે 1, અહીંયા 2, 1, 3, અહીંયા 5, અહીંયા 4, અહીંયા 2 છે, અહીંયા 1 છે અને અહીંયા 1 છે બરાબર। તો આ રીતે સંખ્યા લખી દેવાની। પછી જો તમને પ્રશ્ન શું પૂછ્યો છે તો જો પહેલા નંબરમાં શું પ્રશ્ન છે તો સૌથી વધારે ગુણ કેટલા છે, તો સૌથી વધારે ગુણ કેટલા છે 9 છે બરાબર। તો પહેલામાં 9 આવશે, પછી બીજામાં તમારે જો પ્રશ્ન લખવાનો અને પછી જવાબ લખવાનો બરાબર, ડાયરેક્ટ નહીં લખવાનો, પ્રશ્ન લખીને પછી જવાબ લખવાનો। બીજામાં શું કીધું છે સૌથી ઓછા ગુણ, તો સૌથી ઓછા કેટલા હતા 1 હતો બરાબર, બીજામાં 1 આવશે। ત્રીજામાં શું કીધું છે માહિતીનો વિસ્તાર શોધો, તો વિસ્તાર એટલે શું તો સૌથી વધારે અને સૌથી ઓછા। વિસ્તાર એટલે શું તો કે સૌથી વધારે ગુણ માઈનસ સૌથી ઓછા ગુણ, તો વિસ્તાર બરાબર કેટલા થશે સૌથી વધારે 9 હતા અને સૌથી ઓછા 1 ગુણ હતો બરાબર, એટલે કેટલા થશે 8, તો વિસ્તાર કેટલો થયો 8। હવે જો 4 નંબર તો તે અંકગણિતીય સરાસરી શોધો। હવે આમાં સરાસરી શોધવાની છે, તો સરાસરી બરાબર તો શું કરવું પડશે સરવાળો કરવો પડશે દરેકનો। તો જો કોષ્ટક જવા દઉં છું બરાબર, ચાર નંબર અહીંયા કરું છું। તો જો ગુણનો કેટલા ગુણ છે, ગુણનો કુલ સરવાળો, આમાં સરવાળો અને કુલ સંખ્યા બરાબર। તો શું કરીશું આ દરેકનો સરવાળો કરવાનો છે અહીંયા। તો જો 4 + 6 + 7 + 5 + 3 + 5 + 4 6 + 2 + 5 + 1 + 9 + 8 + 9 + 5 + 8 + 4 + 6 + 7 બરાબર। આ થયો ઉપરનો સરવાળો બરાબર, ગુણ દરેક વિદ્યાર્થીના ગુણ હતા સરવાળો થયો તો કેટલો થશે, જો આનો સરવાળો કરશો એટલે ટોટલ 100 ગુણ થશે બરાબર। અને નીચે શું આવશે એના ભાગાકાર, તો કુલ સંખ્યા કેટલી છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 બરાબર। કુલ સંખ્યા કેટલી છે 20, તો નીચે શું આવશે 20 આવશે કુલ સંખ્યા। હવે આ દરેકનો સરવાળો કેટલો થશે તો કે 100 થશે બરાબર, અને છેદમાં 20 એમના એમ, છેદમાં 20 કેવા એમના એમ બરાબર। તો 100 ભાગ્યા 20 કેટલા થશે 5, તો 100 ભાગ્યા 20 કેટલા થશે 5 બરાબર। તો 5 શું આવ્યું સરાસરી બરાબર।
પાંચમું આવ્યું સરાસરી બરાબર તો આ પ્રશ્ન 2 હતો આજે આજના સુધી રાખીએ